એ આત્મસંવાદની ભાષા બહુ જરૂરી છે. સેકન્ડ એગ્રીમેન્ટ, હજી આપણે પહેલું જ એગ્રીમેન્ટ પૂરું થયું છે. સેકન્ડ એગ્રીમેન્ટ ઇઝ ડોન્ટ ટેક એનીથિંગ પર્સનલી. ઓકે, આ બહુ કામ લાગશે. ડોન્ટ ટેક એનીથિંગ પર્સનલી. ઓકે, હવે ડોન્ટ ટેક એનીથિંગ પર્સનલી એટલે આ જગતમાં જેટલું જેટલું થઈ રહ્યું છે ને તમારા કારણે નથી થઈ રહ્યું. અથવા તમને જેટલા લોકો મળે છે, જે તમારા પર પ્રેમ વરસાવે છે, જે તમારા પર ગુસ્સો દર્શાવે છે, નફરત કરે છે, ઇટ ઇઝ નોટ બિકોઝ ઓફ યુ, ઇટ ઇઝ બિકોઝ ઓફ ધેમ. જો કોઈ તમને પ્રેમ કરે છે તો એનો મતલબ એમ કે એમનામાં પ્રેમ છે. જો કોઈ તમને નફરત કરે છે તો એનો મતલબ એમ કે એમનામાં નફરત છે. જો કોઈ ગુસ્સો દર્શાવે છે મતલબ કે તેઓ ગંદકીથી ભરેલા છે. they are not happy with themselves. So do not take anything personally. કોઈ તમને કંઈ કહે છે તો it is not directed at you. એને મન પર લઈ લેવાની જરૂર નથી. અને આ માત્ર સંબંધો માટે નહીં, જે તમે વિચારો છો તમારા વિચારો માટે પણ એટલું જ લાગુ પડે છે કે ડુ નોટ ટેક ધેમ પર્સનલી. ઇટ ઇઝ જસ્ટ અ થોટ, ઇટ ઇઝ નોટ અ રિયાલિટી. સપોઝ તમને એવો વિચાર આવ્યો કે આમ થશે તો જ્યારે એ વિચાર સાથે તમે આઈડેન્ટિફાય થઈ જાઓ છો, એને સત્ય માની લો છો, એને પર્સનલી લઈ લો છો, ત્યારે જ સફરિંગ શરૂઆત, ત્યારે જ યાતનાની શરૂઆત થાય છે. સો ઇટ્સ જસ્ટ અ થોટ, ઇટ ઇઝ નોટ અ રિયાલિટી. એવી જ રીતે કોઈ તમે રસ્તા પર જાઓ છો અને કોઈ ઓવરટેક કરે છે, ગાળો બોલે છે, ઓકે, સો ડુ નોટ ટેક ઇટ પર્સનલી. એનો દિવસ ખરાબ છે. એક બહુ સરસ ટેડ ટોક છે, હાઉ નોટ ટુ ટેક થિંગ્સ પર્સનલી, જે એક ફૂટબોલના રેફરીએ આપેલી ટેડ ટોક છે. ફૂટબોલ રેફરી એટલે કેટલી બધી ગાળો ખાતો હશે, બરાબર? તો એમાં એવી જ રીતે શરૂઆત કરી છે કે લોકો મારો ટી શર્ટ પકડીને મને કહે કે તું છોડી દે, હા આ કામ તારા બસનું નથી. એવું કહે છે કે તને જોતા નથી આવડતું, ઓકે, તો તું શું રેફરી થઈશ? લોકો મારી નાખવાની ધમકી આપે છે. પણ આઈ અન્ડરસ્ટેન્ડ દેટ ફૂટબોલના ગ્રાઉન્ડ પર એ લોકો પોતાની ટીમને જીતાડવા માટે આ બધું કરતા હોય છે. સો એ વાતને હું પર્સનલી નથી લેતો. એન્ડ ધીસ ઇઝ ટ્રુ વિથ ઓલ ઓફ અસ, યુ નો. અને અમને તો ખાસ ડૉક્ટર એટલે મેડિકલ પ્રોફેશનમાં તો આ બહુ જ લાગુ પડે છે. દર્દીઓ અકળાઈ જાય, ગુસ્સે થઈ જાય, એન્ડ વી નો કે એ લોકો પીડિતો છે, દે આર સફરિંગ. અને જ્યારે તમે કોઈને આટલું સ્વીકારી લો ને કે હી ઇઝ સફરિંગ, બહુ ભાર ઓછો થઈ જશે. કારણ કે આ ગુસ્સો કોણ કરે? બીજાને હર્ટ પીપલ. દુઃખી લોકો અન્યને દુઃખી કરે છે. આ બહુ સાર્વત્રિક નિયમ છે. બહુ ઓછા એવા લોકો હોય છે જે પોતાના દુઃખનો સદુપયોગ કરી શકે, કે એમ્પેથાઇઝ કરી શકે કે હું આ દુઃખમાંથી પસાર થયો છું તો હું તમારું દુઃખ સમજી શકું છું, એને હું તમને કંઈક મદદ કરું. બાકી મોટા ભાગે એવું બનતું હોય છે, હર્ટ પીપલ. દુઃખી લોકો અન્યને દુઃખી કરે છે કારણ કે એ લોકો પોતાની ગ્રીફ પ્રોસેસ નથી કરી શકતા. તો હી ઇઝ સફરિંગ ઓર શી ઇઝ સફરિંગ. આ યાદ રાખવું બહુ જરૂરી છે. કારણ કે આ જગતમાં સારા કે ખરાબ લોકો નથી હોતા. બે જ પ્રકારના લોકો હોય છે, કાં તો દુઃખી કાં તો પ્રસન્ન. ધોઝ હુ આર સેડ, ડિપ્રેસ્ડ, જે ડિસસેટિસ્ફાઈડ છે લાઈફથી, એ તમારી સાથે ખરાબ વર્તન કરશે ઓબ્વિયસલી. કારણ કે જે માણસ મોજમાં છે એ શું કામ ખરાબ વર્તન કરે તમારી યારે? અમારા કોમ્પ્લેક્સનો ચોકીદાર ઇઝ ઓલવેઝ હેપી. અને હંમેશા એ સીતારામ કે, કારણ કે એ મોજમાં છે. મેં ક્યારે એમના મોઢેથી કડવા શબ્દો નથી સાંભળ્યા. તો જે પ્રસન્ન અવસ્થામાં છે એ શું કામ કોઈને મેણા મારે, કોઈને ટ્રોલ કરે, કોઈની પોસ્ટ ઉપર નેગેટિવ કમેન્ટ કરે? તમે તમારી મોજમાં છો તો શું કામ તમે કરો? પણ જે ટ્રોલ કરે છે, જે તમને પર્સનલ એટેક કરે છે, જે તમારી બદબોઈ કરે છે,
ટીકા કરે છે, સમથિંગ મસ્ટ બી રોંગ ને. બાકી કોઈ સ્વેચ્છાએ તો ખરાબ થવાનું પસંદ ન કરે. સો ડુ નોટ ટેક ઇટ પર્સનલી. ઇટ ઇઝ ઓલ અબાઉટ ધેમ, નોટ અબાઉટ યુ. થર્ડ એગ્રીમેન્ટ ઇઝ ડોન્ટ મેક એઝમ્પશન્સ. ક્યારેય કશું ધારી ન લેવું. ઓકે, અને ધીસ અપ્લાઇઝ ટુ ઓલ ધ આસ્પેક્ટ્સ. અગેન, ડોન્ટ મેક અઝમ્પશન્સ. તમને એવું લાગ્યું કે ફલાણાનો રિપ્લાય ન આવ્યો એટલે તરત આપણે ધારી લઈએ છીએ કે એને મારી કોઈ વાતનું ખરાબ લાગ્યું હશે, એ આવો જ છે, અતડો છે, એ મને નફરત કરે છે. કોઈ કંપનીમાં ગયા હોઈએ અને ત્યાંથી કોલ ના આવે, સો વી સ્ટાર્ટ મેકિંગ અઝમ્પશન્સ. કોઈને મોડું થયું હોય ઘરે આવતા, વી સ્ટાર્ટ મેકિંગ અઝમ્પશન્સ. તમારો જે લવ ઇન્ટરેસ્ટ છે એ 3 દિવસ વાત ના કરે, કેવા કેવા એઝમ્પશન્સ થાય એની સામે. આ દરેક જગ્યાએ લાગુ પડે છે. કોઈએ કોલેજમાં જે ગમતું પાત્ર હતું એણે સ્માઇલ કરી દીધી, કેવા કેવા એઝમ્પશન્સ થાય છે ને. કેટલાક લોકોએ તો બાળકોના નામ નક્કી કરી રાખ્યા હોય છે, પછી દુઃખી થાય કે એણે તો ના પાડી, પણ એણે હાજ ક્યાં પાડી હતી. સો ડુ નોટ મેક અઝમ્પશન્સ. ઓલવેઝ આસ્ક, ક્લેરિફાય, વેરીફાય. પૂછો. જો કોઈ તમને એવું લાગે છે કે કોઈ વ્યક્તિ તમારી સાથે પહેલા બહુ સરસ રીતે વાત કરતું હતું પણ હવે વાત નથી કરતું, પૂછો કે તમને મારું કંઈ ખરાબ લાગ્યું છે. અને એ પણ એ તો જ જો એ વ્યક્તિ તમારા માટે મહત્વની હોય. બાકી તો એવું પૂછવાની જરૂર નથી, જે કરવું એ કરે, મારે હું. ઓકે, તો એક બહુ સરસ કોટ છે કે જો તમને મારી સામે વાંધો હોય તો મને ફોન કરો કે મને મેસેજ કરો, અને જો તમારી પાસે મારો નંબર જ ન હોય તો ડોન્ટ બોધર. તમે એટલા મહત્વના નથી કે મારે તમને સાંભળવા જોઈએ. સિમ્પલ. સો તમને એવું લાગે છે કે થોડુંક તમારી ધારણા કરતાં અલગ થઈ રહ્યું છે, ઓલવેઝ આસ્ક કે તમને મારી કોઈ વાતનું ખરાબ લાગ્યું છે, તમે મારાથી નારાજ છો. ક્યારેક આટલું જ પૂછવાથી ઘણું બધું સોર્ટ આઉટ થઈ જાય છે. ઓર આમ જેનઝીની ટર્મમાં કહીએ તો આર બી ઓકે, તરત મેસેજ આવી જાય, આર બી ઓકે. સો અને આ દરેક રિલેશનમાં, ઇવન બે બહેનપણીઓ પણ 3 દિવસ ન મળે કે એની પોતાની બહેનપણીને કોઈ બીજી બહેનપણી સાથે જુએ તો એને ઇન્સિક્યુરિટી થાય કે આ કંઈક ડખો નથી ને, એમ કે મતલબ મારી યાર મિત્રતા તૂટી નથી ગઈ ને, કે આર બી ઓકે, ઝઘડો જ નથી થયો ને આપણી વચ્ચે. સો પછી પ્રોબ્લેમ શું થાય, એ એઝમ્પશનને કારણે તમારું વર્તન ચેન્જ થવા લાગે. તમારું વર્તન ચેન્જ થાય એટલે સામેવાળાનું ડબલ ચેન્જ થઈ જાય, અને ત્યાંથી પછી આખું નેગેટિવ સ્પાઇરલ શરૂ થાય. તો શરૂઆત ક્યાંથી થઈ? આપણે ઝ્યુમ કરી લીધું હતું, પછી છેલ્લે ખબર પડે કે એવું તો કાંઈ હતું જ નહીં. પણ એ એઝમ્પશનના આધારે આપણે આપણું વર્તન ચેન્જ કરી નાખીએ. પછી આપણે એને ફોન કરવાનો, કારણ કે આપણે ઉધાર લઈએ છીએ કે હવે મિત્રતા તૂટી ગઈ છે, અથવા એ ઓલરેડી મને નફરત કરે છે. And we start behaving differently. So don't make assumptions. જે બી તમને એવું લાગે કે આ જગ્યાએથી મને તક મળવી જોઈએ, નથી મળી, પૂછો કે સર મારામાં શું ઉણપ છે. તમારા કોલ નથી આવ્યો, મેં અપ્લાય કર્યું છે પણ કોઈ કોલ નથી આવ્યો, સો હું ક્વોલિફાય નથી, ઓર શેની ઉણપ છે, મારા કયા ક્વોલિફિકેશન્સ ખૂટે છે, મારી કઈ સ્કિલ્સ ખૂટે છે. ડોન્ટ મેક assumptions. ઓકે. And fourth and most important is always give your best. Okay, now always give your best. તો બેસ્ટ જે છે એ કોન્સ્ટન્ટ નહીં હોય. તમારા જે બેસ્ટ ડેઝ હશે એમાં યોર બેસ્ટ વિલ બી હાઈએસ્ટ જ્યારે તમે મૂડમાં છો, જે દિવસ સારો છે તમારા માટે. પણ જે તમારો ખરાબ દિવસ હશે, યોર બેસ્ટ ઇઝ જસ્ટ સર્વાઈવલ. પણ એ પરિસ્થિતિમાં પણ આર યુ ગિવિંગ યોર 100%? આર યુ ગિવિંગ યોર બેસ્ટ? એ બહુ મહત્વનું છે કે તમે કોઈ કામ કરો છો એ પૂરી નિષ્ઠાથી કરો છો, પૂરા પ્રયત્નોથી કરો છો, એટલું જ મહત્વનું છે. એટ ધ એન્ડ ઓફ ધ ડે તમને એવો અફસોસ ના થવો જોઈએ કે મેં થોડીક એફર્ટ્સ વધારે કરી હોત તો.
એન્ડ ધીસ ઇઝ વોટ વી લર્ન ફ્રોમ ઓલ ગ્રેટ ક્રિકેટર્સ. કે પેવેલિયનમાં આવીને કહેવાનો કોઈ મતલબ નથી કે આ શોટ હું આમ રમ્યો હોત તો. જે કાંઈ થાય ગ્રાઉન્ડ પર થાય છે. યુ હેવ ટુ ગીવ યોર 100% ઓન ધ ગ્રાઉન્ડ. સો એકવાર સર્જરી પતી ગયા પછી મને એમ થાય કે યાર આની જગ્યાએ આમ ઇન્સિઝન લીધો હતો, ઇટ કેરીઝ નો મિનિંગ. આઈ શુડ બી પ્રિપેર્ડ એન્ડ આઈ હેવ ટુ ડિલિવર માય 100%. મારી એબિલિટી જેટલી છે એના 100%. દરેકની એબિલિટી અલગ અલગ હોઈ શકે. તો તમારી એબિલિટી પ્રમાણે તમે 100% આપ્યું છે કે નહીં. બસ આ 4 જ વસ્તુઓ મહત્વની છે. ધીસ ઇઝ અ વેરી ફેમસ બુક 4 એગ્રીમેન્ટ્સ, જેની હવે ગુજરાતીમાં પણ એનો ભાવાનુવાદ છે, 4 સમજૂતીઓ. એટલે તમારે ગુજરાતીમાં વાંચવી હોય તો પણ તમે આ બુક વાંચી શકો છો, 4 સમજૂતીઓ. પછી આ બુક એટલી બધી પોપ્યુલર થઈ, એની એટલી બધી કોપીઝ સોલ્ડ આઉટ થઈ કે હવે 5મું એગ્રીમેન્ટ આવ્યું છે. ઓકે, સો 5th એગ્રીમેન્ટ પર એક બુક છે. અને કેન યુ ગેસ કે 5th એગ્રીમેન્ટ કયું હશે? ગ્રેટિટ્યુડ? નહીં. ઓકે, ચલો હું કહી દઉં, કારણ કે મારા માટે નવું હતું કે જ્યારે 5મું એગ્રીમેન્ટ આવ્યું ત્યારે. અને એ થોડું તમે જ્યારે પહેલી વાર વાંચો ને ત્યારે તમને એવું લાગે કે આવું કેમ, પણ જ્યારે તમે સમજો ને ત્યારે એમ લાગે કે આ તો બહુ બ્રોડર ટર્મમાં છે. ઇટ ઇઝ લર્ન ટુ લિસન. બટ બી સ્કેપ્ટિકલ. એનો મતલબ શું થાય કે જેટલું તમે સાંભળો છો એ બધું સાચું ના માની લો. જે વસ્તુઓ તમે સાંભળો છો એ સાચી ન માની લો તરત, પણ સાંભળો ખરા. ઓકે, નાઉ લર્ન ટુ લિસન. લાઈક એક્ટિવ લિસનિંગ ઇઝ ધ મોસ્ટ અંડરરેટેડ કોમ્યુનિકેશન સ્કિલ.